આ તરફ અમદાવાદમાં પાણીપુરીનો સ્વાદ માણતા પહેલા સાવધાન થઈ જજો। સ્વાદના ચટાકા લેતા રસિકોને પાણીપુરીનો સ્વાદ હવે ભારે પડી શકે છે। પાણીપુરી બનાવતા લોકોને ત્યાં એએમસીના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે। ફૂડ વિભાગની ટીમે કેલિકો મિલ કમ્પાઉન્ડમાં દરોડા પાડ્યા। સ્થળ પર ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। અત્યંત ખાદ્ય વ્યવસ્થામાં રહેલા બટાકાના જથ્થાનો નાશ કરાયો છે। પાણીપુરીના વિવિધ રેકડી ધારકોને નોટિસ ફટકારી દંડ પણ વસૂલાયો છે। ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે જે ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે તેનો પડઘો હવે અમદાવાદમાં પણ પડ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફીડ વિભાગ સક્રિય થયું છે। આપ જોઈ શકો છો કેલિકો મિલ કમ્પાઉન્ડ કે જ્યાં શહેરના મહત્તમ પાણીપુરીના ફેરિયાઓ કે જ્યાં વસવાટ પણ કરે છે અને પાણીપુરી બનાવે પણ છે ત્યાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કેવી આ ગીચ જગ્યા છે કે જ્યાં આવી રીતે તાડપત્રીઓ બાંધીને અને તેની નીચે જ પાણીપુરી તૈયાર કરવામાં આવે છે। આ ભઠ્ઠી પણ ચાલી રહી છે અને જે પાણીપુરી બનાવવા માટે તેલ છે તે પણ કેવી કન્ડિશનમાં અહીંયા મૂકવામાં આવ્યું છે। પાછળની તરફ આપ ગંદકી જુઓ કે કશું પણ ઉડીને ક્યારે પણ આ ખાદ્ય સામગ્રીમાં પડી શકે છે। પાણીપુરીના બટાકાનો જે વપરાશ થાય છે તેની સ્થિતિ હું આપને બતાવવા માંગુ તો આપ જોઈ શકો છો અહીંયા બાફેલા બટાકા તૈયાર પડ્યા છે અને સાથે જ આ પાસેનું જે તપેલું છે તેની અંદર પડેલા બટાકાની સ્થિતિ પણ કેવી છે એટલે સડી ગયેલા બટાકા છે। ગુણવત્તા બિલકુલ પણ ન કહી શકાય અને તેની અંદર પાણી જે છે તે પાણી અહીંયા ક્યાંથી લાવવામાં આવે છે તે શુદ્ધ છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે। એટલે જે પ્રમાણે લાખો લોકો દૈનિક પાણીપુરીની વિવિધ લારીઓ ઉપર સ્વાદના ચટાકા મેળવે છે, પાણીપુરી ખાવાનો સંતોષ મેળવે છે, પરંતુ કેવી કન્ડિશનમાં આ પાણીપુરી બને છે જો તેઓ આ દ્રશ્ય જોશે તો કદાચ એકવાર ખાતા પહેલાં વિચારશે પણ ખરા। ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ પાણીપુરી પાછળ જે રીતે ક્રેઝી થાય છે તેમને આ જોવા જેવું છે। આપ જોઈ શકો છો જો આ જે બટાકા છે તેની સ્થિતિ આપ જોઈ શકો છો કેવા પ્રકારના બટાકા છે। આ સાઈડ પર મૂકેલા બટાકા છે તો જે કેરેટમાં મૂકેલા બટાકા છે તેની પણ સ્થિતિ આપ જુઓ। આ કઈ રીતના સડેલા બટાકા છે તેને બાફી અને તેનું જે મસાલો છે તે બનાવવામાં આવે છે અને સૌ કોઈ ચટાકેદાર પાણીપુરી ખાધી હોવાનો હોશે આનંદ લે છે, પરંતુ જે પ્રમાણે લોકોના આરોગ્ય સાથે દેખીતા ચેડા થાય તેવા પ્રકારના આ દ્રશ્યો અહીંયા એએમસીની હેલ્થ ટીમની ચેકિંગની કામગીરી દરમિયાન જોવા મળ્યા છે। એટલે તંત્ર પણ હવે સક્રિય થયું છે। જે પ્રમાણે ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઇફોઇડ અને અન્ય પાણીજન્ય રોગચાળો વધ્યો છે તેના કારણે એટલે આ ઝુંબેશ જે છે તે લાંબા સમય સુધી અને સતત ચાલે તે જરૂરી છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવલાજી મીડિયા અમદાવાદ। શહેરના બહેરામપુરા વિસ્તારમાં જે પાણીપુરીનું જે ધંધાકીય એકમો આવેલા છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને તે જગ્યાએ 300 લીટર જેટલા પાણીનો નાશ કરવામાં આવેલો છે। આ ઉપરાંત 400 કિલો જેટલા બટેકાનો નાશ કરવામાં આવેલો છે અને આ જગ્યાએથી 5 ફૂડ સેમ્પલ લેવામાં આવેલા છે। બહેરામપુરા વિસ્તાર છે, દાણીલીમડા વિસ્તાર છે, ઈસ્ટર્ન પાર્ટમાં ગોમતીપુર વિસ્તાર છે, રખિયાલ વિસ્તાર છે, નોર્ધન પાર્ટમાં સરસપુર રખિયાલ વિસ્તાર છે, ઇવન સિટીના વોલ સિટીમાં દરિયાપુર જમાલપુર વિસ્તાર છે કે જ્યાં જે સ્લમ એન્ડ સ્લમ લાઇક સ્ટ્રક્ચર છે, ખૂબ જ નાની ગલી હોય છે, એ જગ્યાએ પાણીનું અને ડ્રેનેજ લાઇનનું કોન્ટામિનેશન થવાની શક્યતા રહેતી હોય છે। આ જગ્યાને ટોટલ 26 જેટલા વિસ્તાર આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે।